વૈશાખ સુદ ત્રીજનો દિવસ આપણા જીન શાસનનું સૌભાગ્ય છે. આપણા શ્રી સંઘ માટે, ગુરુગચ્છ માટે ગૌરવવંતો દિવસ છે. ધર્માનુરાગી, સમર્પણ સ્નેહી, ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ. દેવગુરુની કૃપાથી અત્રે શાતા વર્ચે છે. આજે અક્ષય તૃતીયાનો દિવસ પ્રભુ આદિનાથ દાદાના 400 ઉપવાસના પારણા શ્રેયાંશ કુમારના હસ્તે થયા, એટલે આજનો દિવસ ઘડા ત્રીજ તરીકે પણ ઓળખાય છે. પૂજ્ય દાદા ગુરુદેવ સાથે પણ આજનો દિવસ બરાબર જોડાયેલ છે. હા, આજનો દિવસ અર્થાત પૂજ્ય દાદા ગુરુદેવ રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની બૃહત દીક્ષા અર્થાત બડી દીક્ષાનો દિવસ તથા પન્યાસ પદવીનો દિવસ. હા, આજના દિવસે પૂજ્ય હેમ વિજયજી મહારાજ સાહેબ અર્થાત દાદા ગુરુદેવના ગુરુના હસ્તે થઈ હતી તથા પૂજ્ય પ્રમોદ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રા રહી હતી. આજના ધન્ય દિવસે વિક્રમ સંવત 1957માં આહોર નગરમાં પૂજ્ય દાદા ગુરુદેવના હાથે ખરપર તસ્કર પ્રબંધ નામના ગ્રંથની રચના કરી હતી, જેને પૂજ્ય આચાર્ય ભગવાન નરેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે 24/2/2008ના દિવસે છપાવીને પ્રથમવાર પ્રસિદ્ધ કરેલ, જે સંસ્કૃત ભાષામાં છે. અત્યારે સમર્પણ પરિવાર તે ગ્રંથનું સંશોધન કરાવી આગળ વધારી રહ્યો છે. પૂજ્ય દાદા ગુરુદેવે અક્ષય તૃતીયા કથા આજના દિવસને અનુલક્ષીને લખેલી છે, જે રાજેન્દ્ર કોશના પ્રથમ ભાગમાં છપાયેલી છે, જેનું સંશોધન પણ અમે મહાત્માઓ પ્રથમવાર કરી રહ્યા છે, જે જલ્દી સમર્પણ પરિવાર દ્વારા સંઘના હસ્તકલમમાં ભેટ ધરાશે. દાદા ગુરુદેવે સ્વજીવનની અંતિમ પ્રતિષ્ઠા ખાચરોદ બાજુમાં મડાવદા નગરમાં આજના દિવસે કરી હતી, જેનો સંપૂર્ણ લાભ મુણટ ઠાકોરજી ઓમકારજી ચુનીલાલજીએ લીધો હતો. થોડા જો આગળ વધીએ તો પૂજ્ય આચાર્ય ભગવાન ભૂપેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો જન્મ અને દીક્ષા બંને આજના શુભ દિવસે થઈ હતી. વાસણા, જાતડા, પીલુડા આદિ અનેક નગરોમાં પ્રતિષ્ઠા કરાવનાર તપસ્વી મુનિરાજ શ્રી હર્ષ વિજયજી મહારાજ સાહેબનો અને સરળ સ્વભાવી ઉપાધ્યાય ગુલાબ વિજયજી મહારાજ સાહેબનો જન્મદિવસ પણ છે. વર્ષી તપના પારણા સાથેની આવી અનેકવિધ પરંપરાની રોચક ઘટનાઓથી ભર્યો ભાદર્યો છે આજનો દિવસ. આ દિવસની પ્રત્યેક પળ પ્રભુ ગુરુ ભક્તિમાં આગળ વધે એ જ ભાવ લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ ચિનાગમ રત્ન વિજયજી વૈશાખ સુદ તીજ નવસારી દાદાવાડી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર.